ઓકે, ગુડ મોર્નિંગ. સેમ 3 માં પેપર નંબર 303 એડવાન્સ કેલ્ક્યુલસમાં આપણે યુનિટ નંબર 4 ટેલર એક્સપાન્શન ફોર ટુ વેરિયેબલ એન્ડ બીટા એન્ડ ગામા ફંક્શન, ઓકે, અનબાઉન્ડેડ ઇન્ટિગ્રેશન ઉપરનું હવે બીટા એન્ડ ગામા ફંક્શન સ્ટાર્ટ કરેલું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે બીટા ફંક્શનના અને ગામા ફંક્શનના બંને વચ્ચે જે રિલેશન છે એ રિલેશન શીખ્યા હતા. રિલેશન બિટવીન બીટા એન્ડ ગામા, બીટા mn is equal to ગામા m into ગામા n by ગામા m plus n. એન્ડ પછીનો આપણે એની પછીના લેક્ચરમાં આપણે ડુપ્લિકેશન ફોર્મ્યુલા શીખેલા જે ગામા ફંક્શન અને બીટા ફંક્શન ઉપર ડિપેન્ડન્ટ હતી. ઓકે, અને એ બંને ઉપરથી આપણે થોડીક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી કે ગામા 1/2 is equal to root of 5 and ગામા 1/4 into ગામા 3/4 is equal to root 2 into 5. આપણે આ વેલ્યુ મેળવી હતી. ઓકે, ડુપ્લિકેશન ફોર્મ્યુલા પણ આપણને ખબર છે કે ગામા n into ગામા n plus 1/2 ગામા n into ગામા n plus 1/2 is equal to root of pi by 2 raised to 2n minus 1 ગામા 2n, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સાબિત કરીને સમજાવેલી હતી. ઓકે, તો એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા. હવે જોઈએ તો 20 થી 22 જેટલા આપણે એક્ઝામ્પલ જોવાના છે. બહુ નાના નાના એક્ઝામ્પલ છે, પરંતુ હું 22 જેટલા ગણાવીશ નહીં, થોડા એવા ગણાવીશ, કારણ કે ચેપ્ટરમાં હવે બહુ ખાસું ધ્યાન રાખવાની જરૂરિયાત નથી, કારણ કે 60 અને 60 માર્કનું અથવા જે 14 માર્કનું સેક્શન છે તમારું, એનું બધી વસ્તુ આપણે કવર થઈ ગઈ છે. 14 માર્કમાં આપણે ડુપ્લિકેશન ફોર્મ્યુલા પણ પૂછાઈ શકે અથવા રિલેશન પૂછાઈ શકે. 12 માર્કમાં પૂછે 2 માર્કનો નાનો એક્ઝામ્પલ પૂછાઈ શકે. 7 માર્કમાં ટેલર અથવા મેક્લોરિનનો જે 2 વેરિયેબલ ઉપર હોય એમાંથી એક પૂછવો પડે ફરજિયાત. તો 7 માર્કની વસ્તુ રહે એમાં એક્ઝામ્પલ પૂછવાની શક્યતા રહે. જો તમે આ ક્વેશ્ચન તમે સોલ્વ કરવા માટે પેપરમાં એટેન્ડ કરો તો આ બંને ક્વેશ્ચન અઠવામાં હોય એટલે આપણે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે એક્ઝામ્પલ જે વસ્તુ ગણાવું છું તમને, એક્ઝામ્પલ એ થાય તો કવર કરવાના, બધા કવર ન કરો તો પણ ચાલશે. શીખો, તમારે કાલ સવારે ફ્યુચરમાં તમારે કામ લાગે. કોઈ કોમ્પિટિટિવ સારી એવી ગેટ, નેટ કે સ્લેટની એક્ઝામની તૈયારી કરતા હોય તો આ બધી વસ્તુ કામ લાગશે. ખાલી તમે યુનિવર્સિટીના પેપરને ધ્યાનમાં લો, એની પ્રોસેસને ધ્યાનમાં લો, જે પેપર સ્ટાઇલ, તો તમારે એટલા બધા એક્ઝામ્પલ જે તમને સોલ્વ કરાવું એની જરૂરિયાત નથી. હું તમને મોસ્ટ ઓફલી બધા એક્ઝામ્પલ સોલ્વ કરાવી દઈશ. આના એક્ઝામ્પલ હોમવર્કમાં અપાયા નથી, નહીંતર હું તમને હોમવર્કમાં આપીશ, કારણ કે આમાં કન્સેપ્ટ બાબતે અને બધા એક્ઝામ્પલ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, અલગ ટાઈપના એક્ઝામ્પલ છે. એટલે આપણે એક્ઝામ્પલ બધા હું તમને અહીં સોલ્વ કરાવીશ. ઓકે, ખાસ એક્ઝામ્પલ આજથી હું સ્ટાર્ટ કરું છું. 2 કે 3 દિવસ આ વીકમાં આપણે બને તો પૂરું કરી નાખશું. તો આપણું ફર્સ્ટ નંબરનું લેક્ચર છે, ફર્સ્ટ નંબરનું યુનિટ છે તમારું કમ્બાઇન ટોપિક ઉપર છે. એસિમ્પટોટ, ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ, પછી ઇન્ફ્લેક્શન પોઈન્ટ, ડબલ પોઈન્ટ, ઓકે, ગ્રાફિકલ આખું રિપ્રેઝન્ટ કઈ રીતના કરાય અને એના પ્રેક્ટિકલ કઈ રીતના હોય એ વસ્તુ આપણે શીખવાની છે. ત્યારે આ કમ્પ્લીટ થાય આના એક્ઝામ્પલ પછી. ખાસ ધ્યાન રાખજો, ટેલર અને મેક્લોરિનના જે થિયરમ મેં ભણાવ્યો છે એ થિયરમના એક્ઝામ્પલ પ્રેક્ટિકલમાં હશે. બીટા અને ગામાના એક્ઝામ્પલ પ્રેક્ટિકલમાં હોતા નથી. એટલે તમારે એ ચિંતા નથી કરવાની કે સર અમને એક્ઝામ્પલ નહીં આવડશે તો પ્રેક્ટિકલમાં શું કરશું, પરંતુ બીટા અને ગામા ફંક્શનમાંથી પ્રેક્ટિકલમાં પૂછવાનું નથી અને પૂછાતું પણ નથી. એટલે ટેલર અને મેક્લોરિન તમારે કરી નાખવાના. પહેલું, બીજું, ત્રીજું યુનિટ છે એમાંથી તમારે 100% પૂછાશે. વાત કરીએ 304 ની, તો સરે વેક્ટર સ્પેસ ચાલુ કરી દીધું છે. એના 3 યુનિટ છે તમારા એ વેક્ટર સ્પેસ ઉપર છે. અને લાસ્ટ યુનિટ છે એ ન્યુમેરિકલ મેથડ છે. તો ન્યુમેરિકલ મેથડનું જે 4થા નંબરનું યુનિટ છે એ તમારું હું સ્ટાર્ટ કરીશ. જ્યારે તમે રૂબરૂ અહીં સ્ટડી કરવા આવશો ત્યારે એ ચેપ્ટર તમારું હું લઈશ, કારણ કે સેમ 4 માં એનો એડવાન્સ જે ભાગ આવશે ન્યુમેરિકલ મેથડનો એ મારે જ લેવાનો હોય છે. એટલે હું તમને અત્યારે સેમ 3 માં તમારો એ યુનિટ હું લઈશ. તમારે ખાસ સર કયા ચેપ્ટર લેશે, વેક્ટર સ્પેસ લેશે, એની ડેફિનેશન, એના થિયરમ, જે પણ થિયરમ આઈએમપી હોય સર કે એ તમારે ધ્યાન રાખવાનું છે પહેલું, બીજું અને ત્રીજા યુનિટમાં. ઓકે, તો હવે આપણે બીજી ચર્ચા ના કરીએ અને સીધા એક્ઝામ્પલ ઉપર જઈએ. આજ હું એક્ઝામ્પલ બને ત્યાં સુધી એવી ટ્રાય કરીશ કે એક સરખા એક્ઝામ્પલ આવતો હોય એ લાઈનમાં લઈશ, પછી બીજા દિવસે બીજી મેથડ ફોલો કરીશ એમ. તો અત્યારે હું બીટા ફંક્શન વાળા અને ઘણી બધી વખત પેપરમાં રિપીટ થઈ ગયા છે
એવા એક્ઝામ્પલ એક છે કે જેટલા એક્ઝામ્પલ કરાવું એનો 12 નો એક પણ એક્ઝામ્પલ આવશે નહીં. ઓકે, એટલે એ કોઈ ચિંતા નથી કરો, કારણ કે એમાં લિમિટેડ એન્જિનિયરિંગ ની બુક તમે કોઈ પણ પ્રકાશનની લઈ નાખો કે ભાઈ તમારે બીએસસી નું કોઈ પણ પ્રકાશનનું મટીરિયલ લો, રકમ તમારી કોમન હશે, લિમિટેડ આમાં રકમ હોય એટલાને આપણે સોલ્વ કરતા શીખવાનું હોય. ઓકે, પરંતુ કયા કયા થિયરમ? તો રિલેશન જે છે ઈ, અને બીજું કોનો ઉપયોગ કરશું આપણે રિલેશન સિવાય? રિલેશન સિવાય આપણે કોનો ઉપયોગ કરશું? ડુપ્લિકેશન ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. રિલેશનમાં આપણને ખબર છે કે રિલેશનમાં શું ફોર્મ્યુલા સાબિત કરીએ કે બીટા mn is equal to gamma m into gamma n by gamma m plus n. તમે આ વસ્તુ જોઈ હતી. ઓકે, અહીં બોક્સીસ પડ્યા છે, આજ મને પણ ફાવતું નથી અહીં, પરંતુ એડજસ્ટ કરી નાખશો. ઓકે, બોર્ડ વર્ક તમારું સારું દેખાશે. તો રિલેશન આપણે આ શીખ્યા હતા, અને રિલેશન ઉપરથી આ વસ્તુ આપણે પ્રૂવ કરી હતી, અને ડુપ્લિકેશન ઉપરથી આ વસ્તુ આપણે પ્રૂવ કરી હતી. ઓકે, તો હવે એના એક્ઝામ્પલમાં યુઝીસ આવશે, એ જેમ જેમ આવતા જશે એમ હું તમને શીખવાડતો જઈશ. અત્યારે આપણે બીટા ફંક્શન ઉપર વાત કરવાની છે, અને બીટા ફંક્શનમાં કઈ રીતના એક્ઝામ્પલ હોય એ આપણે શીખવાના. ચાલો, એક્ઝામ્પલ ઓફ બીટા એન્ડ ગામા ફંક્શન. ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ લઈએ અને સમજવાનો ટ્રાય કરીએ. પ્રૂવ ધેટ, હું પીટી લખીશ, પ્રૂવ ધેટ બીટા mn is equal to બીટા m plus 1 comma n plus બીટા m comma n plus 1. ઓકે, આ વસ્તુ તમારે સાબિત કરવાની છે. ઓકે, દેખાય છે બધાને? ચાલો, સિમ્પલ રીતના તમારે આ વસ્તુ સાબિત કરીને આપી દેવાની છે. જોઈએ હવે આપણે કઈ રીતના સાબિત કરશું. એક જ મિનિટ ચોક લઈ નાખીએ. શું કહેલું છે? બીટા mn is equal to બીટા m plus 1 comma n plus બીટા m comma n plus 1. તો સોલ્યુશન જોઈએ આપણે. તો જનરલી આપણે આ સાઈડ ઉપરથી આ સાઈડ લાવી અઘરી પડશે, તો આપણે RHS થી સ્ટાર્ટ કરી. તો RHS શું છે? બીટા m plus 1 comma n plus બીટા m comma n plus 1. તો રિલેશન શું છે? તો બીટાની ફોર્મ્યુલા આપણને એક જ આવડે છે કે બીટા ઉપરની ફોર્મ્યુલા શું છે? તો બીટા અને ગામા વચ્ચેની બીટા mn is equal to ગામા m ગામા n by ગામા m plus n. તો એ ફોર્મ્યુલાનો યુઝ કરી તો ગામા m તરીકે પહેલો ઘટક શું છે? m plus 1 into ગામા n by બંનેનો ટોટલ m plus 1 plus n પ્લસ આની ગામા વચ્ચેની ફોર્મ્યુલા શું થાય? ગામા m અને n તરીકે શું છે? n plus 1 નીચે m plus n plus 1. છેદ બંનેનો સમાન આવે છે, એલસીએમ લઈ નાખીએ તો ગામા m plus n plus 1 પ્લસ એટલે ગમે ત્યાં લખી શકાય. m plus 1 ગામા n plus m ગામા n plus 1. ઓકે, તમે આવું લખી શકો છો. તો હવે આપણને ખબર છે કે ગામા n plus 1 બરાબર n ગામા n થાય. આવી મેં તમને રિપીટેડ વાળી ગામા ફંક્શનની પ્રોપર્ટી શીખવાડીશ કે n plus 1 હોય ગામા તો n ગામા n લખી શકાય. તો અહીં m plus 1 છે તો એને m ગામા m લખી શકાય. m ગામા m ઇન્ટુ શું પડ્યું છે? ગામા m પડ્યું છે પ્લસ ગામા m. આને શું લખીએ કે n plus 1 ને n ઇન્ટુ ગામા n લખી શકાય છે. છેદમાં જે વસ્તુ હોય એમ m plus n plus 1. શું કોમન નીકળે છે બંનેમાંથી? તો ગામા m. ચાલો, કોમન શું નીકળે છે ખબર પડી? અથવા એક કામ કરો તો હજી એક ઈઝી બનાવી દો. દસ્તર કે ઓકે, હજી આપણે આની વાત પણ કરી નાખીએ. ચાલો, ઈઝી બનાવી નાખીએ કે આને આપણે આખાને n વિચારો તો n plus 1 છે તો શું ફોર્મ્યુલા આવે? n ગામા m. તો અહીંયા શું આવશે? m plus n ગામા m plus n. 1 છે. કોઈ પણ સમથિંગ પ્લસ 1 હોય ગામા ફંક્શનમાં
તો e નું ઈ વસ્તુ ઇન્ટુ ગામા આવે, જેમ કે n+1 ગામા છે તો શું આવ્યું, n ગામા n આવ્યું. ઓકે, એટલે જો આ રીતનું છે તો આ n તરીકે શું છે, m+n છે, m+n ગામા m+n લખી શકાય છે. ચાલો, તો કોમન ઉપરથી શું નીકળશે, ગામા n કોમન કાઢીએ તો અહીં શું વધ્યું m, અહીં શું વધ્યું n, નીચે m+n ગામા m+n. આ બંને સમાન છે એટલે કેન્સલ થઈ ગયું, તો શું વધ્યું ગામા n નીચે ગામા m+n, ગામા m બાય ગામા m+n એને શું કહેવાય છે, બીટા mn. તો ઈ જો આપણે લાવવાનું હતું, શું લાવવાનું હતું, બીટા mn is equal to LHS. So LHS is equal to RHS, hence it is proved. એવું લખી નાખવાનું, hence it is proved. તો આરામથી તમે આ બધી થિયરમનો ઉપયોગ કરીને તમે સાબિત કરી શકશો, અથવા પ્રોપર્ટી ક્યારે વધુ સારું લાગશે, પ્રોપર્ટીનો ઉપયોગ કરીને તમે આરામથી સાબિત કરી શકો. એક્ઝામ્પલ એટલે બધા અઘરા નથી, પરંતુ પ્રોપર્ટી કેવી રીતના તમને ઝડપથી યાદ આવે છે એ રીતના તમને સોલ્વ કરી શકો છો. ઓકે, આજે હું આ ટાઈપના જ એક્ઝામ્પલ બને એટલા મેક્સિમમ જેટલા હશે આપણે એ બધા બીટા ફંક્શન વાળા લઈ નાખીએ, એટલે પહેલો જે એક્ઝામ્પલનો સ્ટાર્ટ કરે એ થોડું ઈઝી રીતના સ્ટાર્ટ થાય. ઓકે, ગામા ફંક્શનના એક્ઝામ્પલ હશે 0 થી ઇન્ફાઇનાઇટ ની ઇન્ટિગ્રેશન, એ પણ બહુ ઈઝી છે. જો તમને સમજ આવે તો બહુ ઈઝી છે વાળા. ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ. આગળ કોઈ રકમ લઈએ આપણે, સિમ્પલ રકમ હોય એવી લેશું સ્ટાર્ટિંગમાં. તો આ રીતનું કંઈક આપેલું છે તમને, પ્રૂવ ધેટ બીટા m+1, n ડિનોમિનેટરમાં બીટા mn is equal to m by m+n. ઓકે, આ તમારે જવાબ લાવવાનો છે. તો આવા સિમ્પલ એક્ઝામ્પલ 2 માર્કમાં પૂછાઈ જતા હોય, કે પછી વન લાઇનર હોય, અથવા તો તમારે આવા 2 એક્ઝામ્પલ ભેગા કરીને 7 પાર્ટમાં પૂછે, અને 7 પાર્ટમાં ટેલર એક્સપાન્શન હોય તો ટેલર એક્સપાન્શનનો એક્ઝામ્પલ તમને ઈઝી પડતો હોય તો આ તમને આવડતો હોય તો 14 માર્કનો લખવાનો જ હોય તો 7 માર્કનું કવર કરી લેવાય. પરફેક્ટ જે વસ્તુ આવડતી હોય એ તમારે સિલેક્ટ કરીને પેપરમાં એટેન્ડ કરવાનું છે. ઓકે, ચાલો સોલ્યુશન જોઈએ આપણે. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ તો બીટા m+1, n બીટા mn. તો બીટા ફંક્શન આવે તો એને આપણે ગામામાં ફેરવવાની ટ્રાય કરીશું. તો ગામા m તરીકે m+1 ગામા n બાય ગામા m+n+1. છેદમાં વાત કરીએ તો આને શું કહેવાય, ગામા n બાય m+n. છેદનો છેદ અંશમાં જશે તો પહેલા તો n કેન્સલ થઈ જશે, તો શું આવશે, ગામા m+1 બાય m+n+1 ઇન્ટુ n કેન્સલ, છેદનો છેદ અંશમાં જશે તો ગામા m+n બાય ગામા m. શું આવશે, ગામા m. તો હવે આપણને ખબર છે m+1 ગામા હોય અને m ગામા m લખી શકાય ઇન્ટુ m+n m નો છેદમાં શું આવશે, m+n+1 છે અને m+n ગામા m+n લખી શકાય છે, અને ગામા m નો. આ અને આ બંને કેન્સલ, આ અને આ બંને કેન્સલ, તો m બાય m+n is equal to RHS. So LHS is equal to RHS. Hence it is proved. Okay, generally જો તો બહુ ઈઝી એક્ઝામ્પલ લાગશે. જેમ હું તમને કહેતો કે અઘરા એક્ઝામ્પલ એવું છે નહીં. જેમ જેમ એક્ઝામ્પલ હું બદલતો જઈશ એમ એક્ઝામ્પલ થોડા એવા અઘરા પડશે, અને જ્યારે બધાના એક્ઝામ્પલ કમ્બાઈન થશે ત્યારે
કન્સેપ્ટ ભૂલાઈ જવાની શક્યતા રહે, એટલે હું અઘરા કહું છું. બાકી એક એક સિંગલ એક્ઝામ્પલ જોશો તો બહુ ઈઝી લાગશે. ચાલો આપણે એની પછીનો એક્ઝામ્પલ લઈએ. ચાલો કોઈ નવો એક્ઝામ્પલ લઈએ આપણે. Prove that beta m comma n plus 1 by beta m comma by n is equal to beta m plus 1 comma n by m is equal to beta mn by m plus n. ઓકે, આ વસ્તુ તમારે ત્રણે ત્રણ એકબીજાને ઇક્વલ ટુ આપેલા છે, તો ત્રણે ત્રણ એકબીજાને ઇક્વલ ટુ સાબિત કરવાના રહેશે. ચાલો કોઈ પણ એક વસ્તુ સ્ટાર્ટ કરીને તમે જવાબ આપી શકો છો. જો કઈ રીતના તો જોઈએ આપણે. તો સોલ્યુશન લઈએ તો આપણે પહેલું ફંક્શન લઈએ બીટા m n plus 1 by n is equal to, આની ફોર્મ્યુલા શું થાય? ગામા m અને n plus 1 આવશે, નીચે n plus 1 ઇન્ટુ શું કર્યું છે n. તો આને સારું રૂપ આપો ગામા m અને શું થાય n ગામા n બાય, તો જો આ m plus n ને શું લખી શકાય? m plus n ગામા m plus n into n, n કેન્સલ, n કેન્સલ આવ્યું તો શું આવ્યું? ગામા n નીચે ગામા m plus n into m plus n. તો ગામા n બાય ગામા m plus n ને શું કહેવાય? બીટા mn કહેવાય. નીચે શું આવ્યું? m plus n. તો આની ઉપરથી તમે આ વસ્તુ લાવી શકીએ. ઓકે, સેમ વસ્તુ તમે આનો ઉપયોગ કરો અને આ વસ્તુ લાવી દો તો પણ એકબીજાને ઇક્વલ ટુ છે બધા. કોઈ પણ વસ્તુ તમે લાવી શકો છો. લાઈક તમે જો આ ફંક્શન જો બીટા m plus 1 n by m is equal to, તો આપણે જવા દે, આપણને ખ્યાલ છે આ બધી વસ્તુ. તો ગામા m plus 1 into gamma n by gamma m plus n plus 1 into m. તો આને શું લખાય? m gamma m into n by m plus n into gamma m plus n into m. cancel, gamma n by gamma m plus n and m plus n same. તો આને પાછું શું કહેવાય? બીટા mn by m plus n. તો આની બરાબર પણ આવે છે, આની બરાબર પણ આવે છે, એટલે કે આ બંને વસ્તુ શું છે? સમાન છે. આ બંને વસ્તુ શું છે? સમાન છે. ઓકે, તો આ રીતના તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. છેલ્લે લખવાનો હેન્સ ઇટ ઇઝ પ્રૂવ, એમ કરીને તમારે ત્રણે ત્રણ વસ્તુ લાઈનમાં લખી નાખવાની છે કે આ રીતના ત્રણે ત્રણ વસ્તુ તમે સાબિત કરી દર્શાવેલી છે. ઓકે, ચાલો હવે આપણે પાછો નવા એક્ઝામ્પલ બાજુ જઈએ. ઓકે, ચાલો પછીનો એક્ઝામ્પલ જોઈએ. પ્રૂવ ધ રિકરન્સ. રિકરન્સ નો મતલબ રેપિટેશન જેવું થાય. રિકરન્સ રિલેશન for beta function.
ફોર બીટા ફંક્શન. તમને આ રીતનો એક સવાલ પૂછ્યો કે CU છે કે પ્રૂવ ધ રિકરન્સ ફોર બીટા ફંક્શન. આ રીતના પૂછે અને એની ઉપરથી આવું સાબિત કરવાનું કે બીટા mn ઇઝ ઇક્વલ ટુ m માઇનસ 1 n માઇનસ 1 બાય m પ્લસ n માઇનસ 1 m પ્લસ n માઇનસ 2 ઇન્ટુ બીટા m માઇનસ 1 n માઇનસ 1. તમને આવું સાબિત કરવાનું આપે. લાઈક ચાલો તમારે શું સાબિત કરવાનું છે? આ રીતનું કોઈ સાબિત કરવાનું આપે તો આને શું કહેવાય? રિકરન્સી રિલેશન ફોર બીટા ફંક્શન. તો તમને આ પણ સાબિત કરવાનું આપે તો પણ ચાલે, અથવા ઉપરનું જે એક સેન્ટેન્સ લખેલું હોય એ પણ તમને આપી દે તો તમારે સમજી જવાનું કે આ વસ્તુ સાબિત કરવાની છે. પરંતુ બને ત્યાં સુધી પેપર એટલું બધું અઘરું ક્યારેય પૂછાતું નથી, એટલે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. હવે આનું સારું રૂપ આપો એ રીતના કે આપણે જવાબ જેમ સારું રૂપ જવાબ આવતો જાય. લાઈક હું તમને એમ કહું છું લેફ્ટ હેન્ડ સાઈડ યુઝ કરો તો બીટા mn. બીટા mn ને આપણે કઈ રીતના ફોર્મ્યુલા લખશું? ગામા m ગામા n બાય ગામા m પ્લસ n. ઓકે, તો તમને ખબર છે કે ગામા n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n ગામા n હોય. n ગામા n હોય. ઇટ મીન્સ અહીં જે પ્લસ 1 હોય એની કરતા અહીં એક ઓછું હોય. તો તમે ગામા n બરાબર n માઇનસ 1 ગામા n માઇનસ 1 લખી શકો. જો તો ગામા n બરાબર n માઇનસ 1 ગામા n માઇનસ 1 લખી શકશો, બીકોઝ તમારે જે અહીં ફંક્શન હશે એની કરતા અહીં એક ઓછું ફંક્શન n ગામા n લખવાનું. તો ખાલી ગામા n હોય n માઇનસ 1 ગામા n માઇનસ 1 તમે લખી શકો છો. તો સેમ એજ હું અહીં કરું તો m માઇનસ 1 ગામા m માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 1 ગામા n માઇનસ 1 ડિનોમિનેટરમાં m પ્લસ n માઇનસ m પ્લસ n માઇનસ. તમને ખબર છે કે n ગામા n છે તો લખી શકાય છે. તો આપણે આમાં શું લખશું? ચલો જેટલા સ્ટેપ પાછળ લખવાય લખી શકાય, કારણ કે ગામા n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે n ફેક્ટોરિયલ છે. n ફેક્ટોરિયલ n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3. તો હું m પ્લસ n માઇનસ 1 લેવું છું, m પ્લસ n માઇનસ 2 લેવું છું અને ગામામાં શું મૂકી શકું? m પ્લસ n માઇનસ 2. હવે તમને પ્રશ્ન થશે આ કઈ રીતે આવ્યું? તો જનરલી તમે બહુ આરામથી સોલ્વ કરી શકો. કઈ રીતના? જો અહીં સમજો ગામા n બરાબર n માઇનસ 1 ગામા n માઇનસ 1 છે. તો n માઇનસ 1 એમનું રાખો, આને પાછું ફેરવું તો n માઇનસ 2 એક ઓછું n માઇનસ 2 લખી શકાય છે. એટલે n માઇનસ 1 n માઇનસ 2 ગામા n માઇનસ 2. હજી આ વસ્તુને આગળ લખવું હોય તો n માઇનસ 1 n માઇનસ 2 આને ચેન્જ કરું તો n માઇનસ 3 ગામા n માઇનસ 3 લખી શકાય છે. તો સેમ વસ્તુ m પ્લસ n ને મેં શું લખ્યું? m પ્લસ n માઇનસ 1 પછી m પ્લસ n માઇનસ 1 ગામા આવતું હશે તો m પ્લસ n માઇનસ 1 ગામા ને પાછું કન્વર્ટ કરું તો m પ્લસ n માઇનસ 2 અને m પ્લસ n માઇનસ 2 ગામા. શા માટે આવું કરું છું? કારણ કે મારે જવાબમાં જે ફોર્મ જોતું છે એ મારે આવી પડે. ઓકે, તો હવે હું આનું થોડું એવું સારું રૂપ આપી દઉં એટલે આપણો જવાબ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, સારું રૂપ હું ઈઝી રીતના આપીશ. m માઇનસ 1 n માઇનસ 1 છેદમાં m પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ગામા m માઇનસ 1 ગામા n માઇનસ 1. ડિનોમિનેટરમાં શું આવશે? તો ડિનોમિનેટરમાં તમારે જે બાકીનું સી પહેલા લખી નાખીએ આપણે અને અહીંયા બાજુ લખી નાખીએ કે ભાઈ અહીંયા શું વધ્યું? m પ્લસ n માઇનસ 1 m પ્લસ n માઇનસ 2 અને ગામા m પ્લસ n માઇનસ 1 લેવું પડશે. હવે n માઇનસ સોરી અહીં શું આવશે? n માઇનસ 2 આવશે. તો હવે સાદું રૂપ જોવો તો આ સાચું છે કે નથી સાચું પહેલા એ મને કહો. હવે આ વસ્તુ સાચી છે કે નથી સાચું એ તમારે મને કહેવાનું છે. કઈ રીતના? તો બીટા mn બરાબર શું છે? બીટા mn બરાબર છે ગામા m નીચે ગામા m પ્લસ n. ઓકે, ગામા m પ્લસ n. તો હવે ઓલા ફંક્શન છે એને હું આ રીતના લખી શકું. જો તો m માઇનસ 1 n માઇનસ 1 ડિનોમિનેટરમાં m પ્લસ n માઇનસ 1 m પ્લસ n માઇનસ 2 ઇન્ટુ બીટા
m-1, n-1 બીકોઝ આને ગામામાં ફેરવો તો ગામા m-1 ગામા n-2 નીચે બંનેનો ટોટલ તો બંનેનો ટોટલ શું આવે m+n આનો બંનેનો ટોટલ છેદમાં શું આવશે m-1 તો થઈ ગયું માઈનસ. તો તમને એવું થાય કે સર આ ખબર કેમ પડી? તો બહુ સિમ્પલ વસ્તુ છે કે તમારે જે સૂત્ર છે એ વસ્તુ આવી જવી જોઈએ. m તો m આવશે, n તો n. તો ઉપર શું છે m-1 n-1 તો નીચે આમ લખીએ કઈ નીચે m-1 આવવું જોઈએ ગામા ઓકે અને પ્લસ શું આવવું જોઈએ n-1 તો બની જાય છે -1 એટલે -2 થઈ ગયું. ઓકે એટલે ઈઝી રીતના ખબર પડી જાય. જો તમે થોડું એવું ધ્યાન આપો ને તો આરામથી તમને આ એક્ઝામ્પલની માહિતી શું કહેવા માંગે છે તમને આવડી જશે. ઓકે જો કે આવા અઘરા એક્ઝામ્પલ પેપરમાં પૂછાતા નથી પરંતુ આપણે સોલ્વ કરીએ છીએ એટલે બધા એક્ઝામ્પલ આપણે સાથે સાથે લઈ નાખીએ છીએ. ઓકે ચાલો હવે નવો એક્ઝામ્પલ જોઈએ. આધિક currency relation for beta function હતું. હવે કોઈ નવો આ રીતનો ફંક્શન હોય તો આપણે લઈએ અથવા આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર જવા દઈશું. આ રીતનો કોઈ ફંક્શન હોય તો આપણે આજ પ્રૂવ કરીએ કે આ રીતના જવાબ આવે છે. ઓકે એક એક્ઝામ્પલ હજી છે. પ્રૂવ ધેટ બીટા m+2, n-2 is equal to m+1 by m-1 n-2 into beta m. ઓકે આમાં થોડો એવો મને જવાબમાં લોચા લાગે છે તો આપણે આપણે રીતના સાબિતી કરીએ. આપણે સાબિતી જોઈએ એટલે આપણને ખ્યાલ આવે ભૂલ છે કે નથી. ઓકે તો શું કર્યું? પ્રૂવ ધેટ બીટા m+2, n-2 is equal to m+1 by m-1 into n-2 into beta m. હવે આપણે આનું સારું રૂપ થોડું એવું અલગ અલગ રીતના તમે આપવાની ટ્રાય કરો અને જવાબ જે ફોર્મમાં બનતો જાય છે એની લાવવાની ટ્રાય કરો. લાઈક આ રીતના સોલ્યુશન જોઈએ આપણે તો LHS શું કહે છે? બીટા m+2 n-2 એને આપણે ગામા ફંક્શનમાં ફેરીએ કારણ કે રિલેશન આપણને ખબર છે m+2 n-2 ગામા m ઇન્ટુ ગામા n બાય ગામા m+n તો આ બંનેનો ટોટલ છેદમાં આવશે m+2 n-2 સો આ બંને કેન્સલ થઈ જાય. m+2 ને મારે કઈ રીતના લખવું છે તો હું આમ લખી શકું m+2 છે કે m+1 લખી શકું તો આ એક જાતનો આપણો n છે. n+1 ગામા બરાબર n ગામા m છે તો શું લખાય m+1 ગામા m+1. ઓકે તો આને શું લખી શકાય m+1 ગામા m+1. ચાલો એટલી તો ખબર પડી તમને. હવે n-2 છે તો n-2 ને શું લખાય? ચાલો n-2 છે તો નામ લખીએ કે n-3 + 1 છોડો n-3 + 1 લખી શકો છો. તો n-2 છે એને આપણે કઈ રીતના લખવાનું છે? હવે એમાં ખાસ તમે ધ્યાન આપજો કારણ કે ત્યાં મને થોડી એવી ભૂલ લાગે છે કે n-2 ગામા છે તો એને n ગામા n લખી શકાય. ચાલો હવે આપણે આમાં થોડું એવું અલગ રીતના વિચારવું પડશે કારણ કે એક વસ્તુ વિચારો આ તો આવી જશે. હવે n-2 ને હું કન્વર્ટ કરીશ તો એ કન્વર્ટ શું થશે n-3 ગામા n-3 -2 n-2 ને કન્વર્ટ કરીશ તો -3 આવશે પરંતુ આપણે એવો જવાબ જોતો નથી. -2 માં જવાબ જોતો છે અને એ n-2 ક્યાં જોઈએ છે? છેદમાં જોઈએ છે. તો હું આને ઉપર અને નીચે n-2 વડે ગુણાકાર કરું છું. શું કર્યું મેં? ઉપર અને નીચે n-2 વડે ગુણાકાર કર્યું છે. તો હવે સપોઝ અહીં n-2 અને n-2 આવતું હોય તો અહીં શું હશે? n-1 હશે. ઓકે કારણ કે n-1 ને આપણે આમ લખીએ કે n-2 + 1 તો જે નામ લખીએ કે એટલે અહીંયા શું હશે n-1 હશે. ઓકે એટલે n-2 અને n-2 હોય તેને ભેગું કરો તો એ શું બની જવાનું છે? સમજો ફરી વખત m+1 ને શું લખીએ કાંઈ
અહીં જોજો m+1 ગામા છે ને m ગામા n લખી શકાય. આ બંનેને ભેગું કરું તો શું થયું? ગામા n-1 થઈ ગયું છેદમાં m+n into n-2. ઓકે, તો હવે હજી આપણે કંઈક નવું કંઈક કરીએ, કારણ કે હજી આપણે જવાબમાં થોડું એવું ઘટે છે. m અને m+1 આવી ગયું છે, ગામા m છે. ગામા m ને શું લખી શકાય? ચાલો હજી આપણે થોડું એવું સારું રૂપ આપવું પડશે, કારણ કે ત્યાં સુધી આપણે જવાબમાં મેળ પડશે નહીં. ઓકે, મારી કંઈક ભૂલ લાગે જવાબમાં. અહીં રકમમાં શું આપેલું છે તમને? n-1 અને n-2 આપેલું છે, પણ ત્યાં એ બધાની ભૂલ હોવી જોઈએ. હમણાં ખબર પડી જશે આપણને કે આ ભૂલ છે એ બધાની. ઓકે, ચાલો હવે જો તો શું આવ્યું? m into m+1 ગામા m. હવે હું ફરી વખત n-1 અને ગામા n-1 છે તો n-1 મૂકી દઉં ભાગાકારમાં, તો ખબર પડી જાય તમને. તો આને પાછું ભેગું શું લખીએ કઈ? તો n-1 બ્રેકેટમાં ગામા n-1 બરાબર શું લખીએ કઈ? ગામા n લખી શકાય. તો m into m+1 ગામા m ગામા n છેદમાં m+n ગામા, નીચે n-1 n-2. So m into m+1 by n-1 n-2 into અને શું કહેવાય? બીટા mn. શું કહેવાય? બીટા mn. તમને દેખાય છે પેલા? ચાલો દેખાઈ રહ્યો છે. એટલે કે રકમમાં અહીં ભૂલ હતી. અહીં મેં તમને પહેલા કીધું મને કોઈ ડાઉટ લાગતો હતો પહેલા. અહીં છે ને n-1 છે, આ સાચું છે. મેં પહેલા m લખેલું હતું, એ સુધારીને તમે n લખી નાખજો, કારણ કે એ જૂની બુકમાં મને પ્રશ્ન હતો, પછી મેં એ વખતે જોયું હતું. ઓકે, એટલે ત્યાં તમે સુધારો કરી નાખજો, ત્યાં શું આવે? n આવે છે. ઓકે, તો આ રીતના આપણે બીટા ફંક્શનની વાત કરી અને બીટા ફંક્શનને સોલ્વ કરવાની ટ્રાય કરી. તો હવે આપણે આગળ જોઈએ છીએ, એક એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતના સોલ્યુશન થાય છે આવા ટાઈપના ફંક્શનનું. ચાલો જે એક એક્ઝામ્પલ જોઈએ. પ્રૂવ ધેટ ગામા n+1/2 છેદમાં ગામા n+1 is equal to 1 into 2 into 5 1 into 3 into 5 dash 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 2n-1 ડિનોમિનેટરમાં 2 into 4 into 6 dash 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 2n into root of 5. શું આવેલું છે? root of 5. તો બહુ સિમ્પલ રીતના તમે આ દાખલો સોલ્વ કરી શકો, પરંતુ ખાસ તમારે શું ધ્યાન રાખવાનું છે કવર કરજો. જો તમને શું આપેલું છે કે ગામા n+1/2 આપેલું છે. ચાલો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, જો તમે ધ્યાન આપશો તો આવડી જશે. તમારે જો સોલ્યુશન જોઈએ આપણે તો n+1 ગામા બરાબર શું થાય? n ગામા m અથવા n ફેક્ટોરિયલ, એટલે કે n n-1 n-2 and so on 3 2 1. છેલ્લે શું આવી જાય? 1 આવીને ઉભો રહેશે. તો સેમ વસ્તુ n+1/2 ને તમે કેમ લખી શકશો? n+1/2 કઈ ના લખી શકાય? તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા આપણે 1/2 અહીંયા +1 આવવું જોઈએ. પ્લસ જો ધારો કે 1/2 +1 આવવું જોઈએ, આપણે -1 મૂકવા પડે. શું મૂકવા પડે? -1. એટલે કે અહીંયા શું હોવું જોઈએ? જો બની ગયું. શું કર્યું મેં? મારે +1 જોતા એટલે મારે -1 મૂકવા પડે. તો આ વસ્તુ કર્યું તો n ગામા n જવાબ આવે છે. n-1/2 ગામા શું જવાબ આવે? n-1/2. હવે મારે n-1/2 ગામા છે એનો કઈ જવાબ જોતો હોય તો અહીંયા શું મારે -1/2 +1 મૂકવા પડે, પછી -1 મૂકવા પડે. તો શું આવશે? -3/2 આવશે. એટલે અહીંયા શું વહી આવશે? -1/2 છે ને શું આવશે? n-3/2 +1. એટલે જવાબ શું આવશે? n-3/2.
ઇન્ટુ ગામા n માઇનસ 3/2. તો એ જ રીતના તમે આગળ ને આગળ જતા રહેશો તો આ હાલ્યા જ કરશે n માઇનસ 1/2 n માઇનસ 3/2. એ જ રીતના તમે 5/2. ઓકે, તો એવી જ રીતના આપણે આગળ હાલતા રહીશું. તો પહેલું સ્ટેપ હું n માઇનસ 1/2 પછી n માઇનસ 3/2 એન્ડ સો ઓન. છેલ્લે 5/2 ઇન્ટુ 3/2 ઇન્ટુ છેલ્લે આવીને શું ઉભું રહેશે? છેલ્લે શું આવીને ઉભું રહેશે? ફક્ત ગામા 1/2 ઉભું રહેશે. કારણ કે આ ધીમે ધીમે ઘટતું જાય છે 1/2 ના ફોર્મમાં. એટલે છેલ્લું સ્ટેપ શું આવશે? 1/2 ગામા શું આવશે? 1/2. ઓકે, તો બધાનું સારું રૂપ આપો. એલસીએમ લ્યો તો 2n - 1 નીચે શું આવશે? 2 ઇન્ટુ 2n - 3 નીચે શું આવશે? 2 એન્ડ સો ઓન. 5/2 3/2 1/2 એન્ડ રૂટ ઓફ 5. કારણ કે ગામા 1/2 બરાબર શું છે? રૂટ ઓફ 5. શું છે તમારે ઘર? રૂટ ઓફ 5 છે. તો હવે આ બધાનો ગુણાકાર આપણે સારું રૂપ નીચે દેખાય છે પહેલા એ જોઈ લઈએ આપણે. ચાલો, આ બધાનો ગુણાકાર શું આવશે? 2n - 1 2n - 3 and so on 5 3 1 by 2 raised to n. 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત એટલે કેટલી ઘાત આવે છે? n પાવર આવે છે એટલે 2 raised to n into રૂટ ઓફ 5. ચાલો, હવે આ બંનેને છેદમાં લખવાનું છે. તો ઉપરનું ફંક્શન છે એ n + 1/2 તેનો જવાબ શું આવે? 2n - 1 2n - 3 so on 5 3 1 ડિનોમિનેટરમાં n + 1 ગામાનો જવાબ શું આવે છે? પરંતુ અહીંયા રૂટ 5 આવશે અને છેદમાં શું છે? હજી 2 raised to n ગુણાકારમાં. અને શું જવાબ આવશે ભાઈ? n n - 1 n - 2 and so on 3 to 1 and so on 3 to 1. ઓકે, અહીંયા સુધી તમને સારું રૂપ સમજાણું. હવે તમે આ બધાનો ગુણાકારનું ફોર્મેટ લ્યો તો 2 ની કોઈ પણ પાવર હોય, 1 પાવર હોય, 2 પાવર હોય, 3 પાવર હોય, તો એનો જવાબ શું રહેશે? ચાલો, તો આનું સરખું લખી નાખું 1 3 5 and so on 2 3 - 1 2n - 1. ઓકે, છેદમાં વાત કરો તો 2 raised to n છે તો 2 ની 1 પાવર n બરાબર 1 હોય તો 2 આવશે જવાબ. 2 ની 2 પાવર તો જવાબ શું આવશે? n બરાબર 2 હોય તો 2 ની 2 પાવર 4 આવશે. 2 ની 3 પાવર શું આવશે? 2 × 4 = 8 આવશે. પરંતુ તમે એમાં જેમ વેલ્યુ મૂકતા જાઓ તો તમને ખ્યાલ આવતો જાય કે 2 raised to n છે. 2 raised to n 2 raised to n એટલે કે પાવર તમે 1 2 3 એવી રીતના n ની વેલ્યુ મૂકતા જશો એટલે તમને આન્સર મળતો જાય. ધારો કે n બરાબર તમે 0 લો છો તો અહીં n બરાબર 0 તો વેલ્યુ આમાં લઈએ ના છે. ધારો કે 1 લેશો તો ગામા 2 આવશે. તો એ રીતના અહીંયા વેલ્યુ 1 ઇન્ટુ n ની વેલ્યુ મૂકવી પડશે તમારે. ઓકે, તો એ જે સંખ્યા આપશે તમને એ કયા ફોર્મેટમાં આપશે? એ તમને બેકી સંખ્યાના ફોર્મમાં મળશે. કયા સંખ્યાના ફોર્મમાં મળશે? બેકી સંખ્યાના. તો આનું સારું રૂપ તમે જો તો કઈ રીતના આપશું? ઓકે, તો આને જ્યારે ફોર્મેટ તમે યુઝ કરશો તો શું આવશે? 2n. ઓકે, શું આવશે? 2n. પછી આવશે તમારું 2n - 2 2n - 4 and so on and so on 2n. શું આવશે એનો જવાબ? 2n આવશે. જેમ જેમ તમે સબટ્રેક્ટ કરતા જશો એમ છેલ્લે 6 4 2 તમને ખબર છે 6 4 2 આવશે. 6 4 and 2 એક સ્ટેપ તમારું કેવું થતું જશે? ઓછું બનતું જશે. હવે આની ઉપરથી આ કેમ લખ્યું? તો બહુ સિમ્પલ રીતના કહી શકાય કે 2 ની n પાવર છે. n પાવર એટલે કે હંમેશા એ કયો પાવર આપવાનો છે? બેકી સંખ્યામાં જવાબ આપવાનો છે. 1 મૂકો 2 મૂકો 3 મૂકો અને આ બધા હારે ગુણાકાર કરતા જાઓ તો તમને 2n આવશે. 2n - 2 2n - 4 and so on છેલ્લે શું આવે? 6 4 2. ઓકે, તો આને સરખું લખો તો ગામા n + 1/2 નીચે n + 1 = 1 3 5 2n - 1 નીચે 2 4 6 and so on 2n. તો આ તમારે શું થાય? આ રહેશે.
તમે એક મૂકો, સપોઝ જો અહીંયા સમજાજો, એક મૂકું, ઓકે, અથવા આમાંથી તમે બે કોમન કાઢો, બે કોમન કાઢો તો શું આવે? n n-1 n-2 n-3 આવે. બે કોમન કાઢો, હવે તમને સિમ્પલ રીતના કહી દઉં, 2n છે તો બધા અરે બે નો ગુણાકાર છે, આ બધા ગુણાકારના સ્ટેપમાં જ છે. તો મેં શું કર્યું છે, આ બધા એક બે આને આપ્યો, એક બે આને આપ્યો, એક બે આને આપેલો, એક બે પછી આપેલો, બે તેરી અહીં 6 થાય, 2 દુ 4 ને 2 એકા 2. છેલ્લે ઉઠી આવી રીતના કરેલું, કારણ કે આ બે છે એ બધા ગુણાકારમાં છે. 2n ને મેં અલગ અલગ રીતના લખેલું છે. જો ઓકે, તો આ રીતના જવાબ આવે. હું તમને એક સ્ટેપ ફરી વખત સમજાવી દઉં અહીં કે 2n into n n-1 n-2 and so on 3 to 1 આ બધી વસ્તુ ગુણાકારમાં છે. તો એને હું આ 2n ના ભાગ પાડું છું. એક બે આને આપું, એક બે આને આપું તો 2n - 2 થાય, એક બે આને આપું તો 2n - 4 થાય and so on. એક બે આને આપું, 2 તેરી 6, 2 દુ 4, 2 એકા 2. એ બધામાંથી બે કોમન કાઢો એટલે બધા બે નો ગુણાકાર શું થાય? 2n થવાનું છે. ઓકે, સિમ્પલ રીતના તમારે આ સારું રૂપ રાખવાનું છે. ઓકે, તો આ એક એક્ઝામ્પલ થોડોક યુનિક હતો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ગામા ફંક્શન ઉપરના એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ. ઓકે, આ જેટલું રાખીએ. થેન્ક યુ.